નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં આવી ભાજપ પર વરસી પ્રિયંકા ગાંધી। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 2024ને લઈને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસ ચૂંટણીના પ્રચાર તેજ કર્યો છે, જેમાં ગઈકાલ 27 એપ્રિલ 2024 શનિવારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પ્રથમ વખત દક્ષિણ ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવ્યા હતા અને વલસાડના ધરમપુર શહેરમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે કહ્યું કે ભાજપના ઘણા નેતાઓ કહે છે કે અમે બંધારણમાં પરિવર્તન કરવા ઈચ્છીએ છીએ। આ સાથે જ ભાજપ સરકાર એવું કોઈ કામ કર્યું જ નથી કે દેશના સ્વતંત્ર લોકતંત્રને મજબૂતી મળે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ગાંધીનગર ઝડપાઈ ડ્રગ્સની ફેક્ટરી। ગાંધીનગરના પીપળજ ગામ ખાતે ગુજરાત એટીએસ અને એનસીબીને મોટી સફળતા મળી છે। પીપળજ ગામે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, તો જે ઘરમાં આ કામકાજ કરાતું હતું ત્યાં ઘરની આગળ 10 લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ। તો બીજી તરફ આ ડ્રગ્સને લઈને રાજસ્થાનમાં પણ એટીએસે દરોડા પાડ્યા છે। 25 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે। ક્યાંથી અને કેવી રીતે આ કામગીરી કરાતી હતી તેને લઈને એટીએસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર। રાજ્યમાં વહેલા ચોમાસાના એંધાણ। જાણો અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી સમયમાં ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડવાની શક્યતા છે। તો 29 એપ્રિલે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા લાગી રહી છે। તો 10 અને 14 મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે। 24 મે થી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે। તો 8 જૂનની આસપાસ ચોમાસું ગુજરાતમાં બેસે તેવી સંભાવના રહેલી છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસ પર। ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના સ્ટાર ગુજરાત પ્રચારક અમિત શાહ લોકસભાના ચૂંટણીના પ્રચાર માટે આવી ગયા છે। તેઓ 3 દિવસના પ્રચાર દરમિયાન સભા કરશે અને સવારે પોરબંદર લોકસભાની બેઠકમાં આવતા જામકંડોરણા અને મધ્યાહન બાદ ભરૂચમાં અને બપોરમાં ગોધરામાં જાહેર સભાને સંબોધન કરશે। આ ઉપરાંત તેઓ વડોદરા શહેરમાં રોડ શો કરશે, જેમાં તેઓ ખુલ્લા વાહનમાં લોક સંપર્ક કરશે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। સોના ચાંદીના ભાવમાં સતત 10 દિવસથી ઘટાડો। જાણો લેટેસ્ટ કિંમત। લગ્નની સિઝનમાં જ્વેલરી ખરીદનારાઓ માટે મોટી રાહત છે। છેલ્લા કેટલાક દિવસોમાં સોના ચાંદીની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 10 દિવસમાં લગભગ 2500 રૂપિયા સસ્તો થયો છે। શુક્રવારે એમસીએક્સ પર સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 6 રૂપિયાનો વધારો થયો અને હવે એમસીએક્સ પર ચાંદીની કિંમત 82,500 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। રાજ્યમાં ગરમી વધી। અમદાવાદમાં તાપમાન સૌથી વધુ નોંધાયું। રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે, જેમાં 8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું। તેમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.3 ડિગ્રી થયું તથા ગાંધીનગરમાં 41, જ્યારે વડોદરામાં 40 ડિગ્રી તાપમાન રહ્યું છે। તેમાં સુરતમાં 38 ડિગ્રી, જ્યારે ડીસામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે જ ઉત્તર ગુજરાતમાં ભુજમાં 39, ત્યારે કંડલામાં 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। સીએમ મમતા બેનર્જી ફરી એકવાર ઈજાગ્રસ્ત। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એકવાર ઘાયલ થઈ ગયા છે। દુર્ગાપુરમાં હેલિકોપ્ટરમાં ચડતી વખતે મમતા બેનર્જીને આ ઈજા થઈ હતી। તે હેલિકોપ્ટરની અંદર જઈ રહ્યા હતા, તો તેઓ દુર્ગાપુરથી આસનોલ જઈ રહ્યા હતા। તેઓ ત્યાં ટીએમસી ઉમેદવાર શત્રુઘ્ન સિન્હાના સમર્થનમાં એક રેલીને સંબોધવાના હતા। મમતા બેનર્જી જ્યારે હેલિકોપ્ટરની અંદર જઈ રહ્યા હતા ત્યારે તેમણે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને અંદર જ પડી ગયા હતા અને તેમના પગમાં સામાન્ય ઈજા થઈ છે।
ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર સ્મૃતિ ઈરાનીને લઈને સામે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશની લોકસભા સીટ અમેઠીના પ્રવાસે ગયેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સતત લોકસભા મત વિસ્તારની મુલાકાત લઈને કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર નિશાન સાધી રહ્યા છે. સ્મૃતિ ઈરાનીએ રોબોટ વાડ્રા પર નિશાન સાધ્યું હતું અને કહ્યું કે જ્યારે ભાઈ ભાભીની નજર અમેઠી પર છે તો પછી વહુ શું કરવું જોઈએ. આ સાથે જ લોકોના રંગ બદલાતા જોયા પહેલી વખત જ્યારે પરિવારના પણ રંગ બદલાતા જોઈ રહ્યા છીએ. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર દેશની સુરક્ષાને લઈને સામે આવી રહ્યા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈએ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં જુદા જુદા સ્થળોએ દરોડા દરમિયાન પોલીસ રિવોલ્વર અને વિદેશી બનાવટના હથિયારો સહિતના શસ્ત્રો અને દારૂગોળોનો વિશાળ જથ્થો જપ્ત કર્યો હતો. અધિકારીઓએ આ માહિતી પણ આપી હતી. ઈડીના ગુમ થયેલા દસ્તાવેજો પણ મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હથિયારો મળી આવ્યા બાદ તૃણમૂળ કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર આક્ષેપો અને પ્રત્યાક્ષેપો કરી રહ્યા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર સુરતમાં રણવીર કપૂરના કાર્યક્રમમાં દોડધામ. સુરતમાં ખાનગી જ્વેલર્સની દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે રણબીર કપૂરનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રણવીરને જોવા માટે ભાગદોડ મચી હતી, જેના કારણે મહિલા અને બાળકો જમીન પર પટકાયા હતા. ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયાના પણ સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ સુરતમાં આવેલ ખાનગી જ્વેલર્સની દુકાનના ઉદ્ઘાટન માટે અભિનેતા રણબીર કપૂરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રણબીર કપૂર સુરતના મહેમાન બન્યા છે, જે ખબર પડતા લોકોની ભીડ જામી હતી. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર પરસોત્તમ રૂપાલાને લઈને સામે આવી રહ્યા છે. રાજ્યમાં રૂપાલાના વાણી વિલાસને લઈને ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. અનેકવાર પરસોત્તમ રૂપાલાએ માફી માંગી પણ ક્ષત્રિય સમાજ માફ કરવાના મૂડમાં નથી. તેવામાં પદ્મનીબા વાળાએ તેમના પતિએ મારકુટ કર્યાના સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા હતા, જેને લઈને આંદોલનકારી પદ્મનીબા સંકલન સમિતિ પર આક્ષેપો કર્યા છે. મારા પતિએ માર્યો હોવાના ખોટા આરોપો મારા પર લગાવવામાં આવી રહ્યા છે તેવું પદ્મનીબાએ સોશિયલ મીડિયામાં જણાવ્યું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો. મોટી સંખ્યામાં ભીડ ઉમટી. વડોદરા લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. દિવસે ને દિવસે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે હવે વડોદરા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના પ્રચાર અર્થે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખુદ વડોદરામાં રોડ શો યોજશે. આ રોડ શોને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ એજન્સીઓ સહિત સ્થાનિક પોલીસની ટીમે એરપોર્ટથી લઈને રોડ શોની શરૂઆત અને અંત સુધીના પોઈન્ટનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર જયેશભાઈ રાદડિયાને લઈને સામે આવી રહ્યા છે. સૌથી મોટી ગણાતી ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું છે. 9 મેના રોજ ઇફકોની યોજાનાર ચૂંટણી માટે ભાજપ દ્વારા આ વખતે અમદાવાદના ગોતા વિસ્તારના બિપિન નારણભાઈ પટેલના નામની મેન્ડેટ તરીકે જાહેર કરાયા છે. પરંતુ આ ચૂંટણીમાં મેન્ડેટની જરૂર ન હોય તેમ માનીને ઇફકોના હાલ ચેરમેન દિલીપ સાંઘાણી તેમજ જામકંડોળા ભાજપ ધારાસભ્ય તથા રાજકોટ જિલ્લા બેંક અધ્યક્ષ જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભરી દીધું છે. ત્યારે પક્ષમાં આંતરિક ખેંચતાણ ચાલ્યા હોવાના વિગતો મળી આવી છે.